રાજકોટમાં રામનવમી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા। હિન્દુ સમાજમાં અનેરો ઉત્સાહ। આવતીકાલે તારીખ 26ના રોજ નાનાવટી ચોકથી શોભાયાત્રાનો થશે પ્રારંભ। હમ જબ હિન્દુ ભાઈ ભાઈ જાત પાત કી કરો વિદાયની થીમ સાથે યોજાશે રથયાત્રા। વાલ્મીકી સમાજ દ્વારા ભગવી ઝંડી આપી રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે। સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ નાનાવટી ચોકથી ગોંડલ રોડ રામજી મંદિર સુધીના રૂટ પર 25 થી 50 જેટલા પ્લોટ્સ જોડાશે। વિશ્વ હિન્દુ પરિષદના પરેશભાઈ રૂપારેલિયાએ સમગ્ર હિન્દુ સમાજને રથયાત્રામાં જોડાવા કર્યું આહવાન। રિપોર્ટર ભરત ભરડવા, રાજકોટ। ભાઈ દુર્લભજીભાઈ રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની જવાબદારી। રામનવમીનું આયોજન અયોધ્યા ભગવાન શ્રી રામની તૈયારી ચાલુ છે। ભગવાન શ્રી રામ રાજકોટમાં પણ આવી રહ્યા છે, તો એને આવવાની તૈયારી માટે રાજકોટનો હિન્દુ સમાજ થનગની રહ્યો છે અને સમગ્ર હિન્દુ સમાજને આપણું આહવાન છે કે આપણી શોભાયાત્રાની જે તૈયારી થઈ રહી છે તેમાં શોભાયાત્રામાં જોડાઈ આવતીકાલે તારીખ 26ના રોજ આપણી શોભાયાત્રા નાણાવટી ચોકથી ચાલુ થઈ અને સતયુગ રામજી મંદિર ગોંડલ રોડે પૂર્ણાહુતિ થશે। તો સમગ્ર હિન્દુ સમાજ એમાં જોડાય તેવું એમનું આપણું આહવાન છે। થીમ આપણી હમ સબ હિન્દુ ભાઈ ભાઈ જાત પાત કી કરો વિદાય, એટલે કે સમગ્ર હિન્દુ સમાજ એક થાય તેના માટેની આપણી થીમ છે આ વખતે। અને આપણી આ રથયાત્રાનું લીલી ઝંડી આપવા માટે આપણે વાલ્મીકી સમાજને આપણે બોલાવવાના છીએ। વાલ્મીકી સમાજ લીલી ઝંડી આપી અને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડી અને રથયાત્રાને આગળ વધારશે। યાત્રા નાણાવટી ચોકથી ચાલુ થઈ રાજકોટના બધા વિવિધ રોડ ઉપર થઈને ગોંડલ રોડે પૂર્ણાહુતિ થશે અને રાજકોટ પ્લોટ્સ લગભગ 25 થી લઈને 50 સુધીના પ્લોટ્સ એમાં જોડાવાના છે।